આજની સૌથી મોટી અને ચોંકાવનારી ખબર વલસાડ જિલ્લાના ધમડાચીથી આવી રહી છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલો નેશનલ હાઈવે 48 નો નવો ઓવરબ્રિજ જેનું કામ પૂરું થયાને હજી બહુ સમય નથી થયો, ત્યાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે। ધમડાચી નેશનલ હાઈવે 48 પર નવા ઓવરબ્રિજમાં ચોમાસાની શરૂઆતમાં જ જોખમી ખાડા, સુરત તરફનો એક તરફનો માર્ગ બંધ, તપાસ અને કાર્યવાહી કરવાની માંગ। વલસાડ જિલ્લાના ધમડાચી ખાતે નેશનલ હાઈવે 48 પર સુરત તરફ જતા નવા નિર્મિત ઓવરબ્રિજ પર ચોમાસાની શરૂઆતમાં જ ગંભીર ખામીઓ સામે આવી છે। ઓવરબ્રિજ પર ચડતાની સાથે જ સ્લેબના જોડાણ નજીક માર્ગ બેસી જતા મોટા અને જોખમી ખાડા પડી ગયા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઓવરબ્રિજની બંને સાઈડ પર ખાડા પડી જવાથી વાહન ચાલકો અત્યંત જોખમી સ્થિતિમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે। આ ખાડાઓના કારણે આજે એક રિક્ષા પલટી જવાની તેમજ એક બાઇક ચાલક ખાડામાં પડી સ્લીપ ખાઈ જતા તેને ગંભીર ઇજાઓ અને ફ્રેક્ચર થયાની પ્રાથમિક માહિતી મળી છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત તરફ જઈ રહેલા નેશનલ હાઈવે 48ના ઓવરબ્રિજનો એક તરફનો માર્ગ હાલ તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ઓવરબ્રિજ પર પડેલા જોખમી ખાડા સ્પષ્ટ જોવા મળે છે। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા નવા ઓવરબ્રિજમાં ચોમાસાની શરૂઆતમાં જ આવી ગંભીર ખામીઓ સામે આવી બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તકનીકી તપાસ કરીને જો બાંધકામમાં કોઈ બેદરકારી કે ગુણવત્તામાં ખામી જણાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર તથા સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। લોકોએ નેશનલ હાઈવે ઓથોરિટીને તાત્કાલિક ખાડાઓનું સમારકામ કરવા, ઓવરબ્રિજની સંપૂર્ણ તકનીકી તપાસ કરાવવા અને માર્ગને સંપૂર્ણ સુરક્ષિત બનાવ્યા બાદ જ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવાની માંગ કરી છે। હાલ હું ઉભો છું ધમડાચી પર નવનિર્માણ ઓવરબ્રિજ ઉપર। તમે જોઈ શકો છો અત્યારે કે ઘણા રસ્તા ખરાબ થઈ ગયા છે અને આ બ્રિજ એક સાઈડ થી થોડો બેસી ગયો છે, અત્યારે બનાવ્યો હતી અને એના કારણે અત્યારે હાલમાં આ રિક્ષા પલટી મારી એવી જાણ પ્રાપ્ત માહિતી મળી છે। અને તમે જોઈ શકો છો અત્યારે નીચે આ કેટલી હાઈટમાં નીચે બેસી ગયો છે અને આના કારણે એક્સિડન્ટ થવાના 100% સંભાવના રહે છે। તો આપ શ્રી તંત્રને નમ્ર વિનંતી છે કે આ જલ્દીથી જલ્દી આ બ્રિજનું કામ કરાવે અથવા કોન્ટ્રાક્ટર હોય એના પર સખ્ત કાર્યવાહી કરે એવી લોક માંગણી ઉઠી રહી છે। આ બાઇક અંદર પડી અને ભાઈ સ્લીપ માર્યા છે અને પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું કે એમના બંને પગમાં ઘણી ઈજાઓ થઈ છે અને હાલ અત્યારે હોસ્પિટલાઇઝ છે અને તમે જોઈ શકો છો બાઇકની પણ શું દશા થઈ છે। તો અને તંત્રને ખાસ વિનંતી છે કે બંને સાઈડ ઉપર વચ્ચે મોટા ખાડાઓ પડી ગયા છે। તો આપ શ્રીને એટલી નમ્ર વિનંતી છે કે કોઈનો જીવ જાય એ પહેલા તમે આ ખાડા રિપેર કરાવો। એક ભાઈ મળ્યા છે આપણને, એ પણ આ ખાડાના લીધે બચ્યા હતા, એમનું કેવું છે તો એમના પાસે જ જાણીએ આપણે। મારી આગળ જ એક ભાઈ પડી ગયા, તેને સ્કૂટી વાળા ભાઈને લાગી ગયું ને મારે આ બાઈક ઉછળીને બચાવતા પડી ગયા, પ્લેટ તૂટી ગઈ આગળની પાછળની, પેલે નંબરની પ્લેટ પણ તૂટીને અહીંયા પડી ગઈ। છેલ્લે મારે ફરીને પાછું આવીને આ પ્લેટ લેવા જ આવ્યો છું અને ત્યાં પાછી લેવા જઈશ એટલે એ લોકો આપે નહીં। અને તમે પેલા ગાડીવાળાની જે તમે કહેતા છે તેમ બંને પગ ભાંગી ગયા છે? બે પગમાં બેવમાં બહુ સારા એવું લાગી ગયું છે, એને 108 બોલાવીને દવાખાને મોકલ્યા, એના બૂટ ચપ્પલ ને એ જ પડ્યા છે। બરાબર છે, તો તંત્રએ આ બાબતે ખાસ ધ્યાન આપવાની જરૂર છે। હાલમાં અત્યારે એક્સિડન્ટો થઈ રહ્યા છે તો તંત્રએ વહેલી તકે આ ખાડાનું રિપેર કરવું જોઈએ।